અને સૌરાષ્ટ્ર માટે કંઈ કહેવું હોય તો ગજબ તાકાતના જાતવદ અશ્વ જ્યાં કરવતે જમીનની પીઠ કાપે ને આજે ઊભા છે અડીખમ પાળિયા વાટ જોઈ જુદની ગામ જાપે શક્તિ દાતાર સંત શુરવીર તણી કથે ઇતિહાસ અદ્ભુત કરણી ભારતી માતને ખોડલે ખેલતી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી। એટલે આ જે સાહિત્ય જે આપ જીવંત રાખી રહ્યા છો એ જે આપણું સૌરાષ્ટ્રનું સાહિત્ય હોય કે જે અત્યારે વિસરાતું જાય છે અંગ્રેજી મીડિયમની અંદર એ આપ જીવંત રાખી રહ્યા છો, હું એને ખૂબ સરાહું છું, ફોલો કરું છું। પણ એક ફરિયાદ પણ છે સાહેબ કે તમે એન્કર બની જાઓ અને મોજે દરિયા કરો તો અમે ક્યાં જાશું? ગંભીર ફરિયાદ આપે કરી। હું આપને આમંત્રણ આપું છું કે આપ એન્કર બનો અને આપ મોજે દરિયાને ચલાવો। અરે સાહેબ, મારા મનમાં માત્ર એટલો જ વિષય છે। યસ યસ યસ, મારો એજન્ડા એકદમ ખુલ્લો છે। ગુજરાતી ભાષા અને અમર પાત્રો, જે પાત્રો આપણને પ્રેરણા આપે છે તો એ નવી પેઢીમાં કેમ ઝીલાય, આટલો જ મારો એજન્ડા છે। એને મોજે દરિયાના માધ્યમથી આપ કરાવો, આપને અનુકૂળ લાગે એવા કાર્યક્રમથી કરાવો। હું આપના કાર્યક્રમમાં જોડાવા સુધીની મારી તૈયારી છે। આ કાર્યક્રમ, આ બે એજન્ડાને લઈને કોઈ પણ કાંઈ કામ કરવા, કાર્યક્રમો આગળ વધારવા માગતા હોય તો હું એમની સાથે જોડાવા તૈયાર છું। મેં આ એટલા માટે શરૂ કર્યું કે અમારા મોદી સાહેબનું એક સરસ મજાનો ડાયલોગ છે, માના કે અંધેરા ઘના હૈ, માના કે અંધેરા ઘના હૈ મગર દિયા જલાના કहाँ મના હૈ। એટલે હવે આપણે આમ કીધા જ રાખીએ કે આ ભૂલાઈ રહ્યું છે, આ વિસરાઈ રહ્યું છે, એવું અરણ્ય રુદન કરવાને બદલે ચાલો ને આપણે એમની વચ્ચે બેસીએ। અને એમાં પણ મને જે સોર્સમાંથી મારી આપ જેવાની સાથે વાતચીત થતી હોય એમણે એમ કહ્યું મને કે હવે આપણે ચોકના ડાયરા કરશું તેમાં યુથ નહીં આવે। એ એમની હવે માનસિકતા બદલાઈ ગઈ છે, એ એમના રસ રુચિના એ વલણો નથી હવે। તો એમને શેમાં રસ છે? તો એ બધા યુટ્યુબમાં છે। એટલે મેં કીધું તો ડાયરો આપણે યુટ્યુબમાં લઈ જાઓ, એવા આશય સાથે આ શરૂ કર્યું છે। પણ આપ એને જોવો છો અને બીજાને જોવે એવી વાત કરો છો, એના પણ હું તમને અભિનંદન આપું। ખૂબ ખૂબ આભાર।